જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલી આતંકી ઘટનામાં 26 નિર્દોષ લોકોના મોત થવાની ઘટના બાદ ઠેર ઠેર લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે। મોરબીમાં પણ આજે અલગ અલગ વેપારી સંગઠનો દ્વારા મોરબી બંધનું કરવામાં આવ્યું છે। આ ઉપરાંત અલગ અલગ હિન્દુ સંગઠનો તેમજ મુસ્લિમ સમાજના લોકો એકસાથે રહીને મૌન રેલીનું આયોજન કર્યું હતું। આ મૌન રેલી શહેરના સરદાર પટેલના સ્ટેચ્યુથી નીકળી હતી અને શહેરના મુખ્ય માર્ગોથી પસાર થઈ નહેરુ ગેટ ચોક સુધી પહોંચી હતી, જ્યાં તમામ સંગઠનોએ સાથે મળી આતંકીઓના પુતળાનું દહન કર્યું હતું। સાથે સાથે આ ઘટનાને અંજામ આપનાર આતંકીઓને કડક સજા આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી। એટલે તો મોરબીના તમામ એસોસિએશનો દ્વારા સ્વયંભૂ મોરબી બંધ રાખવામાં આવ્યું અને જે લોકો આમાં શ્રદ્ધાગત થયા છે એમના માટે મૌન રેલી નવા બસ સ્ટેન્ડથી દરબારગઢ ચોક સુધી કરવામાં આવી। ચેતન પાટડિયા, મોરબી બજરંગ દળ સંયોજક। જમ્મુના પહેલગામમાં જે ઇસ્લામિક આતંકવાદીઓ દ્વારા જે નિર્દોષ હિન્દુની હત્યાઓ કરવામાં આવી એના વિરોધમાં મોરબી વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા પુતળા દહનનો વિરોધ કરી અને જે પહેલગામમાં હિન્દુઓની જે હત્યા કરી છે, જે ધર્મ પૂછીને હત્યા કરી છે અને જે ત્યાં લોકો ફરવા ગયેલા હતા એ લોકોના કપડાં ઉતારી અને ચેક કરી અને કલમા પણ પઢાવ્યા છે અને ચેક કરતા હતા કે જે હિન્દુ છે કે મુસ્લિમ, તો એના વિરોધમાં આજે જો બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અહીંયા મૌન રેલી કાઢી અને પુતળા દહનનું કાર્યક્રમ કરવામાં આવ્યો છે। જય શ્રી રામ।